આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનું ગુજરાતની અંદર ગઠબંધન થયું, ખૂબ સારી વાત. મતદારોની અંદર પણ સારો એવો આનંદ ઉલ્લાસનો અવસર છે, કરવો જ જોઈએ. બધાના મત વેચાઈ જતા હતા, એમના પેટમાં તેલ રેડાણું. તમે લોજિક સમજો. CR પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું. 2014માં 26 લાયા, 2019માં 26 લાયા. હવે 26 લાવી એકતા નહીં, રોક લાગે. તમે સમજો, હવે રોક લાગે. મોદીજીના કપાળની અંદર કાળી ટીલી કરવાની છે, કારણ કે મોદીજી એવું સમજી બેઠા અને CR પાટીલ ને ભારતીય જનતા પાર્ટીવાળા મોદીજીને ભગવાન બનાવી દીધા. મોદીજી વડાપ્રધાન છે, મોદીજી ભગવાન નથી, ભગવાન બનાવી દીધા. એટલે એ ભગવાનને આખો ખુલાસો થઈ રહ્યો કે મોદીજી ભગવાન નહીં, જનતાના મતોથી ચૂંટાયેલા એક નેતા છે અને વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન છે. ગુજરાતની અંદર ગઠબંધન થયું, ખૂબ સારી વાત. ચૈતરભાઈ વસાવા દેદિયાપાડાની અંદર એમને શું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે સારું એવું પરફોર્મન્સ નથી કર્યું? અત્યારે ગુજરાતની અંદર તમને કોઈ જગ્યાએ લાગે છે ચૈતરભાઈ વસાવા જેટલું જન સમર્થન મળી રહ્યું? મોદીજીને બસો મૂકવી પડે, દેશના વડાપ્રધાન છે. CR પાટીલ કાલ સવારે આકલ કર્યું, કોણ જોવા આવે, કોણ સાંભળવા આવે? એ તો મોદીજી છે, તો CR પાટીલની સભામાં બધા આવે છે. અને કોઈ CR પાટીલ નહીં લાયા. 156 એટલે આવી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને લડ્યા, એનો સીધો ફાયદો થયો. તમે સુરતની અંદર જુઓ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સીધું લડ્યું એટલે સીધો ફાયદો કોનો થયો? ગાંધીનગર અંદર જુઓ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર શું ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી? ત્યો કેવી રીતે જીત્યા? તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડ્યા. 34 સીટો ઉપર તો ગાંધીનગરમાં એવું રિઝલ્ટ આવ્યું. સદામભાઈ, તમે સાંભળ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો ભારતીય જનતા પાર્ટીથી વધારે. તો પેટમાં તેલ રેડાય કે ના રેડાય? હવે CR પાટીલને તો શું હોય કે બોલવું છે કે ભાઈ બોલો, આમ કરો તેમ કરો. ગઠબંધનથી એમના પેટમાં તેલ રેડાણું, સારું એવું પરફોર્મન્સ જોવા મળશે અને બધી સીટો ઉપર ટક્કરની ચૂંટણી થશે. અને ઓછું તો નથી કહેતો, પણ ગુજરાતની અંદર આ ગઠબંધનથી 5 સીટો. હું તો કોઈ પાર્ટીમાં છું નહીં, હું કોઈ રાજકીય નથી. મને આનંદ એ બાબતનો છે કે ખબર પડવી જોઈએ, વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. 26 શું કામ હાલવી? કારણ શું? અને 26 2 ટર્મ આપી, શું મળ્યું? તો શું મળ્યું? પહેલાં મોદીજીએ શું વેચ્યું? સપનો વેચ્યો. હવે મોદીજી ગેરંટી વેચી રહ્યા. પણ લડાઈ આ છે, તકલીફ આ છે, એમના પેટમાં તેલ રેડાય છે કે એક સીટ જો ચૈતરભાઈ વસાવા. હવે તમે સમજો, હું તમારી એક વાત પૂરી કરું, પછી તમે મને બીજો સવાલ કરજો. અહેમદભાઈ પટેલ સાહેબનો પ્રભુત્વ હતો, દબદબો હતો પહેલેથી ભરૂચ સીટ ઉપર. હવે સમજો એમનો દીકરી છે અત્યારે, પણ હા, મમતાજબેન. હવે તમે સમજી લો, ચૈતરભાઈ વસાવા દેદિયાપાડામાંથી ધારાસભ્ય બન્યા આમ આદમી પાર્ટીના. અત્યારે જન સમર્થન સારું મળી રહ્યું. હવે ગઠબંધન થયું એટલે કોંગ્રેસનું સમર્થન અને આમ આદમી પાર્ટીનું સમર્થન, બંનેનું સમર્થન ભેગું થાય એટલે એ સીટ તો જઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે ફરજિયાત. એટલે પેટમાં તેલ રેડાય. હવે તમે સમજો, ઉમેશભાઈ મકવાણાને ભાવનગરની અંદરથી આપ્યા, એ પાર્ટીનું લોજિક, એ કઈ રીતે આપ્યું, શું કર્યું. પણ સમજો કે ત્યાં કોંગ્રેસના મતદારો છે, ત્યાં આમ આદમી પાર્ટીના મતદારો છે, સારું એવું પરફોર્મન્સ, બંને મતદારો ભેગા થઈ જશે અને પરફોર્મન્સ કરશે, ગ્રાઉન્ડ લેવલનું કામ કરશે, જરૂર વિજય થશે. ગુજરાતની અંદર 5 સીટો પર વિજય થઈ રહ્યો મારા પોતાના લોજિક પ્રમાણે.